ભાવ છે એ ગીત મેં સાંભળ્યું છે પણ એકાદ કડી કદાચ મને યાદ આવે. ઘેરો વડલો ગીત બહુ સારું છે બાપ માટે પણ એવો ઘેરો એ વડલો ને ઘેરી સાયડી રેલો એ મારો ઘેરો એ ઘેરો રે એ વડલો ને ઘેરી સાયડી રેલો અને ઘેરા રે એ કુટુંબમાં મારો બાપ જોડા ઘેરા એ કુટુંબમાં મારો બાપ જો ઘેરો વડલો ને ઘેરી સાયડી રેલો. હવે બાપનું ગાયું કે એક કડી માની ગાઈ નાખું. મા બાપનું મંદિર બનાવ્યું છે ને વાહ કે મીઠા રે એ મધુ ને મીઠા મેં ઉલારેલો પણ એથી એ મીઠી છે મોરી માત જોગા જનની એ મારી જનની જોડી જગતમાં નહીં જડે રેલો મારી જનની જોડી જગતમાં નહીં જડે રેલો. આહા ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. બસ તને ઘણસીણથી ઘડવા જગતના લોટથી લડવા કરું ચેતન હું જડમાં હજી હું બાપ બેઠો છું. તો ઘેરો રે એ વડલો ને ઘેરી સાયડી રેલો એ એથી એવો ઘેરો છે મારો બાપ. બાપ અને માં એનું ઋણ જગતના ચોકમાં કોઈ આપણે ચૂકવી ન શકીએ. એ એમણે મંદિર બનાવી અને સાર્થક કર્યું છે. અહીંયા આપણે જેના માટે મળ્યા છીએ માતાજીને હુરાપુરાની પ્રતિષ્ઠા તો છે જ પણ જેણે માવતર માટે મંદિર બનાવ્યું હોય એવી ઘટના બહુ અદ્ભુત છે. એના માટે એકવાર હજી તાળી થઈ જાય જોરદાર. ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું. બાપ બાપ હોતા હે ભાઈ. ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. અને તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં 7 સમુદ્રમાં હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરમાં. અને બાપ છે ને દીકરા માટે દીકરી માટે જે કરે છે ને માં છે એમાં બીજી વાત ન આવે પણ માં આહુડા છે ને કદાચ પાડી નાખે બાપ આહુને પી જાય છે ખબર ન પડવા દી આહુડા પી જાય છે અને દીકરા માટે કરે છે. તું કે સઘળું તારું તું કે તો આપ ઉતારું તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું. આ હા હા અને સર્વસ્વ આપી શકે એ બાપ. અહીં બેઠેલા યુવાધન આપણે આપણા હારા મિત્રો હોય હગા વાલા કુટુંબી બધા હારા હોય ને તો એને એમ થાય કે આપણે આગળ જાય. તમને આપણે બધાને એમ કે ભાઈ તું આગળ જાતો સારું આગળ જાતો સારું. હગા વાલા કુટુંબ પાડો એ બધા એવું હારા હોય તો વિચારે તમે આગળ જાઓ પણ કેટલા ખબર મારાથી આગળ નહીં. કોઈ પણ હગાવાલા હોય એમ કે વિચારે કે તમે આગળ જાઓ પણ મારા કરતા નહીં મારી હારવારે હોય તો હું વાંધો નહીં. પણ દુનિયામાં એક જ બાપ એવો છે કે દીકરાનું વિચારે મારા કરતા 100 ગણો મારો દીકરો આગળ જાય તો મને મજા આવે. બેટા તું રાજ રદિયાનો મારો અવાજ રદિયાનો બેટા તું રાજ રદિયાનો મારો અવાજ રદિયાનો મૂકું છું હાથ લે સરમાં હજી હું બાપ બેઠો છું જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. અને પછી ઈ ગીત તો મેં બાપુજીને સાંભળાયું ભાગ્યશાળી હું એટલો માનું છું મને કે મેં સાંભળાવી દીધું. ખમકારા કરીને ગયા પણ પછી ગયા પછી લીખો એની 2 કડી કહું કે ઘરમાં જેને એ જી બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ. થોડું બેકિંગ આપજો મોનિટર.
એ જ ઘરમાં જેને એ બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ અને ખાલી એનો એક ખોખારો આખો એના આધારે જાય જન્મારો ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મારો જય શ્રી દાદા હીરા સેવા મંડળ અમરેલી તરફથી માં ખોડિયારને યાદ કરવા હું લઈ લઈશ આગળ ફરમાશ લઈ લઈશ જય હો વાહ દાદા હીરા સેવા મંડળ જય હો પણ પોતે જગની જ્વાળો બેહારો મને કાંધ પર બાળો સહી પોતે જગની જ્વાળો મને હમણાં કહેતા હતા કે મા બાપ વિશે કહેજો સાહેબ આજ મારે કેવું છે આપ આટલા ઉત્સાહથી બાપની કવિતાને વધાવો છો દુનિયાના ભણેલા ગણેલા માણસો મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવે છે ને એને કેવું જોઈએ કે આવીને જોવો પરિવાર કોને કહેવાય ને ભેળું કેમ રહેવાય ભલા માણસ ભલે ઝૂંપડામાં રહેતા હોય પણ પરિવાર એટલે મને ગમતી આ કડી ભાઈને તો બહુ ગમશે એમને ત્યાં મા બાપનું નામ આવે તો આહુડા આવવા માંડે એટલે સાંભળજો બાપ શું કરે છે આપણા માટે કે જાહો જલાલી એ જી જાહો જલાલી એ આ દુનિયાની જોય મેં જાજી અને મારે હતી હા મોજ આહા એ દુનિયાની જાહો જલાલી આપણે નાના હોય ખબર ન હોય કે બાપા પાસે છે કે નહીં બાપા ઓલું લેતા આવજો ફટાકડા લેતા આવજો દિવાળી માથે ખજૂર ને પતાહા લેતા આવજો ઉતાહણી માથે બધું કહી દઈ બધું આવી જાઓ જાહો જલાલી આ દુનિયાની જોઈ મેં જાજી અને મારે હતી હા મોજ આ દુનિયામાં છે ઈ બધું મારા બાપનું જાણે મારે જે જોઈએ ઈ આવતું ટાણે બધું મારા બાપનું જાણે જે જોઈએ ઈ આવતું ટાણે હા
જોઈ મેં જાજી અને મારે હતી હાવ મોજ બધું મારા બાપનું જાણે કારણ કે મારે જે જોઈએ એ આવતું ટાણે હવે સાંભળજો ઉપાધિઓ હોય એ ક્યારેક મારે આપના જેવી ને એ સમય હું અકળાવ આ તો દુનિયા છે એવી ઉપાધિઓ આવી જાય કે હવે હું કરું ઉપાધિઓ હોય એ મારે આપના જેવી ને એ સમય હું અકળાવ મારો બાપ તે દી મને એટલું કેતા તું બધું ભૂલી હું જા બેટા તે દી મને એટલું કેતા બધું ભૂલી હું જા બેટા ઘરમાં જેને મારો હા એટલું કેતા તું હોઈ જા તારો બાપ જીવે છે ત્યાં સુધી તારે કાંઈ ચિંતા કરવાની ન હોય શું ઈ પડકારો છે ઈ ખોખારો ભાગ્યશાળી હોન બાપ હોય ને જેમ કે એમ ભલે ને ખીજાય મારે ગમે ઈ કરે સહન કરી લેજો એકવાર એ ખૂણો ખાલી થયો ને પછી બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે ખૂણો ભરી હગે એકવાર બાપ વયો ગયા પછી ખૂણો કોઈ ભરી ન હગે એટલે છેલ્લી કડીમાં મને કેવું લાગ્યું મારો બાપ ગયો ત્યારે શ્યામસિંહભાઈ અને જેને જેને બાપ ગયા હોય એને આ ફિલિંગ આવતી હોય છે કઈ કે મીઠડો એ મેરા માણ કરતો તો મારા ઘરમાં એ ભૂગવાટ મીઠો દરિયો છે બાપ છે નહીં મીઠડો એ મેરા માણ કરતો તો મારા ઘરમાં એ ભૂગવાટ મને કેવું લાગ્યું પણ મનમાં જ રાજ મૂંઝાણો આજ મારો આખો હમદર હું કાણો મનમાં આજ રાજ મૂંઝાણો આખો સમદર હું કાણો
વાત છે, પણ એ માતા પિતાના આશીર્વાદ આપણા ઉપર હોય ને તો બધી માતાજીઓ રાજી થાય અને બધો ભગવાન પણ રાજી થાય. પણ મને દાદા હીરા સેવા મંડળની ફરમાઈશ ખોડિયાર માની હતી એટલે એકાદ કરી કે ખોડિયાર સે જોગ માયા રે મામડિયાની ખોડિયાર સે જોગ માયા ખોડિયાર સે જોગ માયા રે મામડિયાની ખોડિયાર સે જોગ માયા. માનવીયું માટડા ના ટીમે ન્યા હોન બાઈ હામી આવે એ હાલો માનવીયું માટડા ના ટીમે ન્યા હોન બાઈ હામી આવે હવે હા ખમા ખમા હા અમારો શ્યામસિંહભાઈ આમ તો એના ઉપર કૃપા છે. આવડું મોટું આયોજન કરવું એ નાની વાત નથી, પણ એની સાથે સાથે વિકલાંગોને જમાડવા માટે લઈ આવવાના હતા એટલે કીધું કે એ ત્યાં આવે કેવી રીતે. શ્યામસિંહભાઈ કે આવવાનું જવાનું ભાડું હું આપી પણ અહીંયા જમાડવા માટે લઈ આવો, મારે એને પ્રસાદ લેવડાવવો છે. કેવડી કૃપા છે એટલા માટે ભાળી ને બધા બહેકી ઉઠા મોરલા બીજ ભાળી ને બધા ગહેકી ઉઠા મોરલા
અમુને કોઈ પૂછે તમારું એ નવું એ વરહ ક્યો એ અમુને કોઈ પૂછે તમારું નવો એ વરહ ક્યો તો કે શું સોનલ બીજેથી શરૂ થાવે ત્યાં હોનવાય હામી આવે હાલો માનવી આડડા નથી ને હોનવાય હામી આવે પીછળમાંની આની ફરમાઈશ ભાઈની છે વડીલ છે મારા એટલે કે ગુણીજન ગાવો પીછળના ગુણ ગાવ એ કવિજન આવો મારી પીછળના ગુણ ગાવ આજ વખાણો જગદંબા વાળી હાથને વખાણો ભેળિયાળી માલી હાથને અમારો પ્રાણ આધાર પાસી અંતરની સેવતા છોરુડા ની પીઠળ મીઠી છાયડી બારોડા ની પીઠળ મીઠી છાયડી કમુરતા ઉતરવા આવ્યા છે હમણાં એટલે છેલ્લે બે કડીમાં જવાનડા માટે મારા તે વીરની પોપટ ઘર કી બોલી પંખી પ્યારા લાગે મારા મારા તે વીરની પોપટ ઘર पंखी प्यारा लागे माना पंखी प्यारा लागे माना
ભાઈ કેટલા દીકરા છે તમારા? લગ્ન થઈ ગયા બે ના? સારું લે તો નાનાનું નામ શું છે? ઈ નાનો હે હરેશ. ઓ વાહ હરેશભાઈ. અમારે હરેશભાઈ ને અરે હરેશભાઈ ને એના મામાએ પૂછ્યું ભાણેજ કેમ મોડા માનારા, ભાણેજ કેમ મોડા માનારા. આહા એના હારાનું ગામ કયું છે અહીંયા? હા અરે ભાવનગર ગામના આડા રસ્તા નજરે નહોતા જોયા એમ જ મોડા નાડા એમ જ મોડા નાડા. ભાઈ નો ગાયું તો એક મોટા ભાઈ ની ખડી નો ગાય તો નો મજા આવે. મોટાનું નામ શું છે? વાહ અરે રામસિંહ ભાઈ ને એના હરાએ પૂછ્યું ભાણેજ કેમ મોડા માનારા, ભાણેજ કેમ મોડા માનારા. હારાનું ગામ વાહ વિરમ ગામ. ગામલા આડાવડા રસ્તા નજરે નહોતા જોયા એમ જ મોડા આવ્યા.